શું તમે રોજ ઓટ્સ ખાઓ છો અથવા તો ઓટ્સ ખાવા વિશે વિચારી રહ્યા છો? શું તમને ખબર છે રોજ ઓટ્સ ખાવાથી શું ફાયદા થાય છે? તમે રોજ ઓટ્સ ખાવાના શરૂ કરો છો તો પહેલા 7 જ દિવસની અંદર તમને તમારા બોડીની અંદર અલગ અલગ બેનિફિટ્સ દેખાવાના શરૂ થઈ જશે. તો ખરેખર રોજ આપણે ઓટ્સ ખાઈએ છીએ તો એના ચમત્કારિક ફાયદા આપણને દેખાય છે. કયા ફાયદા આપણને થાય છે એના વિશે જાણવા માટે, સમજવા માટે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કેમ કે આ વિડીયોની અંદર આપણે એના વિશે જ વાત કરવાના છીએ. હું દક્ષા પટેલ, હેલ્થ એન્ડ લાઇફસ્ટાઇલ કોચ, છેલ્લા 7 વર્ષથી તમારા જેવા લોકોની મદદ કરી રહી છું અને રોજ અવનવા હેલ્ધી વિડીયો તમારી સમક્ષ લાવી રહી છું. તો આવા જ અવનવા હેલ્ધી વિડીયોને જાણવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર. વાત કરીએ રોજ ઓટ્સ ખાવાથી આપણને શું ફાયદા થવાના છે. તો ઓટ્સની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે અને તમને બધાને ખબર છે કે ફાઈબર આપણા પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે, કેમ કે ફાઈબરની અંદર સોલ્યુબલ ફાઈબર અને ઇનસોલ્યુબલ ફાઈબર એટલે કે ઘુલનશીલ અને અઘુલનશીલ ફાઈબર હોય છે, જે આપણા ડાયજેશનને મજબૂત બનાવે છે, આંતરડાની સાફ સફાઈ કરે છે, એટલે કે ક્લિનિંગનું કામ કરે છે. એટલા માટે આપણું પાચન તંત્ર સારું થાય છે અને પાચન રિલેટેડ સમસ્યાઓ, ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત, આવા બધામાંથી આપણને રાહત થાય છે. અને એની સાથે સાથે ઓટ્સની અંદર ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં રહેલા છે, જે આપણું વજન ઓછું કરવામાં આપણને ઘણા બધા મદદરૂપ થાય છે, કેમ કે ફાઈબર આપણા પેટને ભરેલું રાખે છે અને પ્રોટીન આપણા મસલ્સને સ્ટ્રોંગ કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે અને એ પણ ક્યાંક આપણને આપણું પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે. એટલે આપણે ઓવર ઇટિંગથી બચી જઈએ છીએ અને વજન ઓછું કરવામાં આપણને સરળતા રહે છે. ઓટ્સની અંદર બીટા ગ્લુકોન નામક ઘુલનશીલ ફાઈબર હોય છે અને આ ઘુલનશીલ ફાઈબર આપણા બોડીમાંથી કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે, એટલે કે ફેટને નેચરલી ફ્લેશ આઉટ કરવાનું કામ કરે છે, એને ફેટને નેચરલી સ્પંજ કરે છે અને એને આપણા શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. એટલે કે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું જે છે એની જાળવણી માટે, એને મેન્ટેન રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આપણું કોલેસ્ટ્રોલ સારું હોય તો આપણા હાર્ટને પણ હેલ્ધી રાખવામાં મદદરૂપ થાય છે, કેમ કે આપણું કોલેસ્ટ્રોલ મેન્ટેન હશે તો આપણું હાર્ટ પણ હેલ્ધી રહેશે. એટલે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે, હાર્ટને હેલ્ધી રાખવા માટે પણ ઓટ્સ ખૂબ જ ફાયદાકારક છે. ઓટ્સની અંદર એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલું છે અને એન્ટીઓક્સિડન્ટના કારણે આપણી સ્કિનને ચમકદાર બનાવે છે, સ્કિન ઉપર ગ્લો લાવવાનું કામ કરે છે. ઓટ્સની અંદર ખૂબ જ ઓછી માત્રામાં ગ્લાયમેક્સ ઇન્ડેક્સ હોય છે, જે ઉચ્ચ રક્ત શર્કરાનું પ્રમાણ જે હોય છે એને મેન્ટેન કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલે કે જે લોકો મધુમેહ રોગીઓ છે એમના માટે, એટલે કે ડાયાબિટીસ પેશન્ટ માટે ઓટ્સ ખૂબ જ હેલ્પરૂપ થાય છે. એમના માટે ખરેખર ફાયદાકારક છે, એમણે ઓટ્સનો ઉપયોગ કરવો જોઈએ. ઓટ્સની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ રહેલું છે, જે આપણા હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે અને એનું સારી રીતે હેલ્ધી બનાવે છે. એટલે આપણે હાડકાને મજબૂત બનાવવા માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એની અંદર ઝીંક અને સિલેનિયમનું ભરપૂર પ્રમાણ હોય છે અને ઝીંક અને સિલેનિયમ આપણા શરીરની અંદર ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે અને આપણી ઇમ્યુનિટી જો વધારે હશે તો આપણે ઘણા બધા એવા રોગો સામે લડી શકીશું અને ઘણા બધા રોગોથી મુક્ત રહી શકીશું. ઓટ્સની અંદર જટિલ કાર્બોહાઈડ્રેટ હોય છે, જે આપણી બોડીને સતત ઉર્જા આપવાનું કામ કરે છે, એટલે કે આખો દિવસ આપણને એનર્જેટિક રાખે છે. તો આવી રીતે આપણે રોજ ઓટ્સ લઈએ છીએ તો આપણને એના અઢળક ફાયદા થાય છે. અને એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આપણે જો ઓટ્સ ખાવા જ છે તો એનો બેસ્ટ સમય સવારનો છે. આપણે સવારે વહેલા નાસ્તાના રૂપમાં ઓટ્સ ખાઈશું તો એ આપણને વધારે પડતું ફાયદાકારક રહેશે. અને જે લોકોને ઓટ્સ ખાવાથી એલર્જી થતી હોય એમને એનાથી દૂરી બનાવી રાખવી જોઈએ. અને જે લોકોને પાચન રિલેટેડ વધારે સમસ્યાઓ છે એમને
ડૉક્ટર પાસે કન્સલ્ટ કરી અને ઓટ્સનો ઉપયોગ કરવો જોઈએ. અને તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવો કે તમે ઓટ્સ ખાવાનું પસંદ છે કે નથી પસંદ. અને જો તમને ઓટ્સ ખાવાનું પસંદ હોય તો તમે કઈ કઈ પ્રકારની ડીશ બનાવો છો ઓટ્સમાંથી, કેમ કે ઓટ્સમાંથી અલગ અલગ પ્રકારની ડીશ બનતી હોય છે. તો તમને વધારે કઈ ડીશ પસંદ છે એનો વિડીયો બનાવીને પણ તમે મને શેર કરી શકો છો, જેથી આપણા બીજા જે વ્યુઅર્સ છે એમને પણ જોવામાં મજા આવશે અને એ પણ એમાંથી કંઈક નવું શીખશે. અને એ સાથે જ આપણે ઓટ્સ જો રોજ ખાઈએ છીએ તો એને અલગ અલગ રીતે બનાવીને ખાઈ શકીએ છીએ. ઓટ્સને આપણે દૂધ સાથે, દહીં સાથે, ફ્રૂટ, નટ્સ આવી રીતે અલગ અલગ રીતે આપણે એને ખાઈ શકીએ છીએ. મસાલા ઓટ્સ બનાવીને લઈ શકીએ છીએ અથવા તો એના ચીલા બનાવીને પણ લઈ શકીએ છીએ. અને ઘણીવાર આપણે એની અલગ અલગ પ્રકારની સ્મૂધી બનાવીને પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ઓટ્સ આપણે ખરેખર આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આપણે એનો સવારના નાસ્તામાં ઉપયોગ કરવો જોઈએ. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક જરૂરથી કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો. અને આવા જ અવનવા વિડીયો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.